હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધાને ફી કેમ છો? બધા મજામાં હશો? મજામાં હશે. આજે તો ફરીથી અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે બપોરના વાગી ગયા છે 2 અને પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે આજે ફોર વ્હીલર બેહીને ગાડીમાં બેહીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કેમ કે બારે વરસાદ આવે છે. જો આ વરસાદ આવે છે, તમે દેખાય છે. જો આ બધું વરસાદ આવે છે અને આ બધું સોન લેજો કે હું નીંદ નાખે ચાલુ વરસાદે નીંદ નાખે. જો ભાઈ કાલે આપણો વ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે ટાઈમ નહોતો આપણે પાસે, એટલે કઈ નહોતો બનાવ્યો. પાછો આજ બનાવ્યો છે. ભાઈ હમણાં કામમાં થોડુંક તમને ખબર જ છે, બધાને બહુ પ્રેશર છે, એટલે વ્લોગ ક્યારેક બનાવવાનો ટાઈમ રહે, ક્યારેક નથી રહેતો. હવે કન્ટિન્યુ બનાવતા રહીશું. અને ભાઈ જો વરસાદ પાછો વધતો જાય એટલે હવે જવું હોય ઘરે, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. આગળ મળશું તમને. જો વરસાદ કેટલો ચાલુ થઈ ગયો. જો આ બધી છાંટા તમે દેખાય ને, જો આની પર જો આ કેવો વરસાદ છે. બધો જોરદાર વરસાદ આવી ગયો. જો પવન સિક્કી માં દેખાય એવો વરસાદ છે ભાઈ. જો આ બાજુ બહુ જ વરસાદ છે. આ બાજુ ઓલીકોર બહુ વરસાદ છે, કેમ કે આ બાજુ ઓછો વરસાદ છે. આ ઓલીકોર વધારે વરસાદ છે. અમારી જે જમીન છે એ બાજુ ઓછો છે, અને આમાં જો બધો વરસાદ હશે કેટલો બધો છે. જો બહુ જ છે એ બધો વરસાદ, એટલે ઘરે જવું જોઈએ. હાલો, જો જય માતાજી બધાને. નીર લેવા ગયા હતા, વરસાદ આવી ગયો. તમે ગાડી બેઠા હતા નહીં, ઉતારતા હતા, ભાડા હતા. મેં કીધું બોલવાની ટાઈમ નથી, વરસાદ કેવો હાલો હતો તો વાહ, એટલે કયો ગાડી લઈને બી તો વરસાદ બહુ હતો પણ પલ્લી ગઈ તે પહેલી જ જાય ને. વરસાદ હતો એટલે પહેલી ન જાય. તમે ગાડી બેઠા, તમે કે મેં કીધું નતું તેમ ગાડી ચડાવવા આવ્યો એમ. વરસાદ આવી ગયો એટલે બ્લોગ ચાલુ કરી દીધો. ગાડી ચલાવ નથી પણ ખાલી પલ્લી જાય રેડી કાવા ગઈ તે પહેલી જ ગયું. પલ્લી ગઈ તઈ હારું હુકાઈ જાય બીજું કપડા બદલે ને. કપડા ને બદલાવ, કામે બેહવાનું ચાલો. કામ બેવાનું. હા, જો આપણી પલ્લી ગઈ છે. હવે કામે બે જાય એટલે પંખો ચાલુ હોય ને. પંખો અહીંયા ચાલુ છે. જો આ ચાલુ જ છે. અહીંયા નહીં, વાહ ઓલા બહાર કામે બેહવે ને ચાલુ હોય એટલે વાહટી જાય બોતલ. તો ફેમિલી પાછા વાગી ગયા છે 4 અને ભાઈ નાસ્તો થોડોક આવી ગયો છે. નાસ્તામાં શું છે તમને ખબર? સિંગ આવી ગઈ. સિંગ તો કોઈ જોઈ નહીં હોય, એટલે પાછી સિંગ આવી ગઈ. કા એમને સિંગ કોઈ જોઈ ન હોય. હે, સિંગ કોઈ જોઈ ન હોય. સાચી વાત છે. સિંગ તો જોઈ જ હોય. આ તો ભાઈ શું હોય, ડાયલોગ મારવાનો હોય. બાકી સિંગ તો બધી અત્યારે જોઈ જ હોય. જો આ સિંગ આવી ગઈ છે અહીંયા આપણે ખાવાની. ભાઈ સિંગ અરે સોડા હોય ને તો બહુ મજા આવે. તારે શું કેવું? તમે ગામે નહીં હાલો, હું રાખી દઉં બાઈક કેમ ફરી. હું આવું ને કાં તો બધી ઝાપટી જાય. એક દાણો નો રે મારી હાટું. નગરી સોડા પીવાનો વારો આવે મારે તો. ખાવાની ફૂકડું સૌ નહીં. હા, તો ખાવાની તો સ્પેશિયલ ભૂખડું સો તે બધાને ખબર જ છે, પણ તું સો ઈ હું તો ખાવ છું, તમે વિડિયો ઉતારશો તો હું ખાઈ દઈશ પોતાને. 2 મુઠ્ઠી મને એમ ખાય હોત જાય એમને. કા હા, હું અડધો વાટકો લાવી છે એટલી ખાઈ દઈશ. આપણે એક ઇંચ ખાઈએ. મોટા બાઈ હોત સિંગ ખાઈ દઈશ. ભાઈ જો મોટા બાઈ વેક્સમાં કરે છે અને બેઠા બેઠા પોસા થાય તે સિંગ ખાય છે. બીજું કાંઈ એમાં છે નહીં. દાંત નથી પીડા હોય છે તો છે મારા મોટા બાઈ દાંત. તો અમારા બેન જો ઉપડ્યા છે નોકરી કરવા. ક્યાં જાવ છો? છોકરાને ભણાવવા નોકરી કરાવ. છોકરાને ભણાવવા. આ શું છે? એક પંસ અને એક બોટલ. આવી રીતના ભણાવવા જવાનું હોય? હે, ઈ હું પાણી પીવા લઈ જાઉં છું. ના, તારે જવું છે આવી રીતના? મારે ને જાવ. હે, ના ના, હાલો ઘરે વઈ જા. ફતવા કરતી ઘરે વઈ જા. તો હાલો ફેમિલી, આપણે જો કામેથી ઊભા થઈ ગયા છીએ અને ભાઈ વાગી ગયા છે 6 અને આ બધું જો વાસીતાની પાછી બગડા સેટી બોલે છે, તો વાસીદું કાઢે છે સોનલ. તો ભાઈ હાલો ભાઈ, મારે જવાનું છે મેથી લેવા. કેમ કે કાંક નાસ્તામાં સાંજે બનાવવું છે. નાસ્તામાં એમ તો ખાવાનું જ બનાવવાનું છે, એટલે મારે જવું છે કાકાના પડામાં મેથી લેવા. જો ઠેઠા ટીસી દેખાય ના જવાનું છે મારે. જો અહીંયાથી જ જવાનું છે. તો જો આપણે કાકાના પડામાં પૂગી ગયા છે અને ભાઈ મેથી ઊભી છે 1 નંબરો, કઈ ઘટે જ નહીં. જો આમાંથી મેથી લેવાની છે આપણે. અને બધું જો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને ભાઈ દી હાથમાં આવી ગયો છે હવે. તો ચાલો ફટાફટ આપણે મેથી લઈને જવાનું છે. જે પાછું ઘરે જશું પછી મેથીનું જે કરવાનું છે કરશે બધાય, અને આપણે જવાનું છે ગામમાં. તો જો ભાઈ આપણને મેથી ઉપાડતો તો બહુ ફાવતું નથી. ધીમે ધીમે ઉપાડ્યું એટલે ઉપડી જાય. અમુક તો તૂટી જાય છે. જો અમુક તૂટી જાય પછી ગારા વળી જો એટલી જ ઉપાડીશ. બીજું તો ઉપાડવાની શરૂ જ છે. તો ભાઈ આ આપણા કામને, આ તો જે કાયમ દાડિયું કરતા હોય એના કામનું, તો આપણે કાયમ જાય એટલે આપણે આવડી તો જાય જ ભાઈ. કેમ કે ભાઈ આપણો તો કાયમનો ધંધો છે એટલે આવડે તો ખરું જ નહીં. ભાઈ છે નાની છે ને એટલે તૂટી જાય છે. બીજો કોઈ તકલીફ નથી આમાં. હાલો, જો ધાણી અને મેથી ને એવું લઈ આવ્યા છે, પણ હું બનાવવાનું છે તમને કીધું જ નહીં હોય. કીધું તો તમે? ના ના, આજ તો અમારે કુડલા બનાવવાના છે. જો આમાં લોટ સાડી શું કરવાનું? લીંબુ ને લીંબુ હોતા નાખવાનું છે. એમાં લીંબુ હોત નાખવાનું. હા,
અને જો બધી ઓલું હું ડુંગળી નો નાખવાની હોય કેવી લસણ ની કળિયું લહણ નીકળ્યું લહણ નીકળ્યું કઈ નથી ફોલી નાખવી હે લસણ ની કળિયું હોય આદુ હોય બધું હોય આદુ નથી લાવ્યા તેમ લાયા છો આદુ નથી લેવા જો પે ધાણી મેથી સુધારાઈ ગઈ કા હા હવે જો તૈયારી કરી નાખી છે હાલો જો પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે હા આ તીખા હો તીખા બનાવ્યા હા પેલા પેલા- પીડા જે બાકી છે બીજા ગીડા હોત બનાવવાના તો આ તેપલી એમ ગીડા બનાવવાના કા હા નામાં આમાં રે તીખા હા એમાં તીખા હે તમને કેવા ભાવે છે મને તો તીખા ભાવ બહુ ગીડા નો ભાવ ન ભાવે ના ના તેમ ગીડાનું કેતા હતા હોતા ગીડા તો પણ ભાઈ બધો સ્વાદ તો લેવો પડે ને અત્યારે ઠંડુ વાતાવરણ છે ને એટલે આમ ગીડા એમ મજા આવે અને તીખાય મજા આવે બે ખાવાની મજા જ આવે અત્યારે તને કયા ભાવે મને બેય ભાવે તને બે ભાવે ને જો ભાઈ કુડલો બની ગયો મસ્ત હાથ લઈ લે તો લ્યો લઈ લે હાથ થઈ તો ગયું છે ને ને મસ્ત કઈ ઘટે જ નહીં હો ભાઈ હવે ફરતું તેલ નાખવાનું પાછું હા નકર તો ઉઠલી નહીં એવું આમ ઉસકે નહીં થાય હા તાવીથી પાછું ઉસકે નહીં ભાઈ આ બૈરા ને બધું ભાવે આપણને ન ભાવે હા જો ભાઈ કેવો થયો એ તો કઈ ઘટે જ નહીં એવો જો મસ્ત જો જો. અહીંયા એક બનીને તૈયાર થઈ ગયો કઈ ઘટે જ નહીં એક અહીંયા તૈયાર થઈ ગયો છે આ બની ગયો કમ્પ્લેટ જમવા બે એટલી જ વાર આવે કા સાખોત કરે કેવા થયા હે એ જમવા બે ત્યાં નથી સાખો એમ એવું હે તો હાલો ફેમિલી હવે થઈ ગયા છે ફાઇનલ કુડલા મસ્તીના થઈ ગયા છે જુઓ તમે વેરાયટી જુઓ કઈ ઘટે આ તીખા અને આની ઉપર આ ગળ્યા કઈ ઘટે જ નહીં બપા તો સોનલ બનાવ્યા કુડલા મસ્ત કા કેવો બનાયા હે ગુલ્લા અરે કઈ ઘટે જ નહીં હવે ખાવા માંડો તે ભૂખ લાગી ગઈ છે આ રોટલા ગીડા જ નહીં દેવો સ્પેશિયલ કુડલા જ ખાવાના બધાય કેટલું? સાઈ લેવું છે દૂધ લેવું છે સાઈસ નું દૂધ બે દે બે દઉં હા દૂધ હાલશે તીખા કુડલા રે અને સાઈસ હાલશે ગીરા ગીડા કુડલા રે મંડો ખાવા હાલો તું પેલા ટેસ્ટ કર કેવાક લાગે છે એમ લેતો મેં તો ખાઈ લીધા ક્યારે રાંતી રાંતી સાચી લીધા હોતા બધાને પેલા એમ તો ભૂખડું છે હો ભાઈ તૈયાર છે બધાને પેલા ખાઈ લીધા આપણે ટેસ્ટ માર્યો એમાં શું થઈ ગયું આપણે તો પેલા તીખાથી શરૂઆત કરી દેવી છે તીખા તમને કેતા હતા ને બહુ ભાવે આપણે તીખા ફેવરિટ છે હો ભાઈ હાલો બધાને કુડલા ખાવા જેને ભાવતો ને કુડલા ફટોફટ કોમેન્ટ કરી નાખજો કુડલો હાથમાં છે અને હા વાહ તીખા તો મસ્ત છે કઈ ઘટતું નથી હાલો દૂધ ને સાઈ ચાલો જો અહીં દૂધ આવી ગયું છે આની આ સાઈઝ છે ને આ દૂધ છે બે એક સરખું લાગે છે કોમેન્ટમાં કહી દીજો તમને કેવું લાગે તફાવત લાગે આમાં કઈ આમાં રીંગણા શાક આમાં રીંગણાનું શાક દેશી રીંગણા ભાઈ વગર દવાના છે આ એના ફૂલ ઓલે જ લાવ્યું છે કા હા મરચું ખાવું છે મરચું બપોરનું આખું હા. ભરેલું છે જીએનસી ની હેઠું છે એ નથી ખાવું આ કુડલાની વેરાયટી મને બહુ ગમે સમજો કઈ ઘટે જ નહીં એવા કુડલા છે યાર. ખાવા મંડો હોય કાયો કા ફ્રી તો હાલો મિત્રો જમી લઈ પછી ઠરી જાય પછી મજા ન આવે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જમીન પાછા મળશું તારે કઈ કેવું છે માર કાઈ કે ભૂખ લાગી છે હે ભૂખ લાગી છે તને ભૂખ લાગી છે તો હાલો ભાઈ ખાઈ લે આ ભૂખ ન કહેવાય ને એમ કહેવાય હવે જમવાનું છે એમ કહેવાય જમવાનું હા હા આ જમી લેવું તો એમ તો હાલો ફેમિલી જો વાળું પાણી કરી લીધા છે અને ભાઈ કુડલા ખાઈ લીધા છે હવે તો ભાઈ ફૂલ આમ ધરાઈ રહે છે હવે હું આવે છે પછી હું કેમ કે ભાઈ 10 વાગી ગયા છે એટલે હુઈ જાય તો આજનો વિડીયો પૂરો કરી દેવી છે અને ભાઈ આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં લાગ્યો કોમેન્ટમાં જરી ખાસ કહી દેજો અને ભાઈ કુડલાનું તમને કેવું લાગ્યું કેવું નહીં તો હાલો આજનો વિડીયો પૂરો કરી દેવી છે મળશું કાલે એક નવા વ્લોગમાં કાં સુધી બધાને બાય બાય અને જય માતાજી લખીને કોમેન્ટમાં લખી અને ફટોફટ સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરીને પાછા કોઈને કહેતા નહીં હો બાય બાય